તું એવું નહીં બોલ. અરે એ દુકાન પપ્પાજીની મહેનતનું ફળ છે અને મને વિશ્વાસ છે કે ઉપરવાળો કોઈને કોઈ રસ્તો બતાવશે. કિંજલ બેટા, તું અહીંયા? તમે લોકો અહીંયા શું કરો છો? મારી વાત જવા દો કાકા. તમે એમ કહો કે તમે અહીંયા શું કરો છો? કેમ ભૂલી ગઈ? હું અહીંયા જ કામ કરું છું. કેમ છે બીજલ બેટા? કેમ ચાલે તારી ફૂલ રેકેટની પ્રેક્ટિસ? સારી ચાલે છે કાકા. મહાદેવ કાકા, આ રૂપેશ જીજુ છે. સેજલ દીદી સાથે આમના લગ્ન થવાના છે. અને રૂપેશ જીજુ, આ મહાદેવ કાકા. અચ્છા. ને જીજુ, મહાદેવ કાકા આપણા બહુ જૂના ગ્રાહક છે. લગભગ 15 વર્ષ જૂના, નહીં કાકા? અરે હોય કઈ, એનાથી પણ વધારે. પણ તમે લોકો અહીંયા શું કરો છો? જુઓ ને કાકા, શુક્રવારે અમને એવી નોટિસ મળી હતી કે આપણી દુકાન ગેરકાયદેસર છે અને એને સોમવારે તોડી પાડવામાં આવશે. એવું કેવી રીતે બને? એ જ તો. શુક્રવારથી હું અહીંયાથી ત્યાં ને ત્યાંથી અહીંયા આંટા ફેરા કરી રહી છું. અને રમેશ પુરોહિતે કહ્યું હતું કે સોમવારે આવજો. આજે આવી તો આજે એ પોતે જ નથી. અને હિતેનભાઈએ તો હાથ ઉપર કરી લીધા. એ કાકા, અમને તો સમજાતું નથી કે આગળ શું કરીએ અમે. ઓહો, આટલી નાની એવડી વાત છે. હું છું ને, મહાદેવ કાકા છે ને. દુકાન તોડવાની નથી એવા કાગળિયા પર તમને સહી જોઈએ છે ને? હા. હમણાં અપાવી દઉં. ચાલો મારી સાથે. ચાલો. હાલો મહાદેવભાઈ, સહી કરી આપી, પણ એ પણ ફક્ત તમારા શબ્દો પર. બાકી કોઈ સેવા હુકમ? ના ના, બસ સાહેબ, તમારો આભાર. આ તો મોહનભાઈ આપણા માણસ છે સાહેબ. એમને ત્યાં મેં વર્ષો ચા પીધી છે. એમની દુકાન ગેરકાયદેસર હોઈ જ ના શકે. હું તો કહું સાહેબ, નક્કી આમાં કઈક રંધાયું છે. મહાદેવ કાકા, તમને જો વાંધો ના હોય તો અમે લોકો જઈએ. એકચ્યુઅલી કોર્ટ પહોંચવાનું છે સ્ટેનો ઓર્ડર લેવા માટે. હા હા, જરૂર. કાકા, મને સમજાતું નથી તમારો આભાર કયા શબ્દોમાં માનું. આભાર માનવાની જરૂર જ નથી. જાઓ, ભાગો અને દુકાન બચાવી લ્યો. એમાં બધું આવી ગયું. જાઓ જાઓ, ભાગો ભાગો, જલ્દી જલ્દી જાઓ. કિંજલબેન ક્યાં રહી ગયા? એ ભગવાન, મહેરબાની કરજે, અમારા સાહેબની દુકાન બચાવી લેજે. સાહેબ, તમે અહીંયા કેમ આવ્યા? કેમ ના આવું? છોકરીનો કોઈ ફોન નથી મારા ઉપર. તેનો ઓર્ડર હજી મળ્યો ન મળ્યો, દુકાન તોડવા આવી ગયા તો? સાહેબ, એવું ના બોલો. મને પૂરો વિશ્વાસ છે કિંજલબેન આવી પોકશે. શેનો અવાજ છે? ક્યાંક બુલડોઝર તો નહીં હોય ને? હા, હમણાં 10 મિનિટમાં જ લંચ બ્રેક પડી જશે અને જો 5 મિનિટમાં એ લોકો નહીં આવ્યા ને તો પછી ભૂલી જજો, તમારી દુકાન તો તૂટીને રહેશે. એવું કોઈ દિવસ નહીં બને. આ રહ્યો કાગળ ને આમાં હિતેનભાઈની સાઇન પણ છે. વકીલ સાહેબ, હવે તમે જલ્દીથી કોર્ટમાં જાઓ અને સ્ટે ઓર્ડર લઈને આવો. ગુલાબનો ફોન છે. 1 મિનિટ વકીલ સાહેબ. હા ગુલાબ, બોલ. કિંજલબેન, ક્યાં છો તમે લોકો? જલ્દી આવો, એ લોકો દુકાન તોડવા આવી ગયા છે. શું આવી ગયા છે?
હા કિંજલબેન, તમે જલ્દી આવો ને.